ખેડૂતોને ખેતી કરવી હોય તો એમને પોતાની જમીનની કેપેસિટી કેટલી છે, પોતાની જમીનમાં એનપીકે જે નાઇટ્રોજન કેટલો છે, ફોસ્ફરસ કેટલો છે, પોટાશ કેટલો છે, જમીનનો ઓર્ગેનિક કાર્બન કેટલો છે, ઈસી કેટલું છે અને પીએચ કેટલું છે, આ બધી ખેડૂતને ખબર હોવી જોઈએ કે આપણી જમીનમાં કયા તત્વો કેટલા પ્રમાણમાં છે. હવે એ તત્વો કેટલા પ્રમાણમાં છે અને કેટલું ખાતર આપણી જરૂરી છે એ માટે આપણને કેમ ખબર પડે કે આપણી જમીનમાં કયો તત્વો કેટલા પ્રમાણમાં છે? એના માટે આપણે લેબોરેટરી કરાવી આપણી જમીન, બરાબર. જમીનની લેબોરેટરી કઈ રીતે કરશું તો કે ઉનાળુ સિઝન છે, જે ચોમાસું પહેલાં જે આપણી જમીન તપતી હોય છે એ સિઝન જમીનના નમૂના માટે બેસ્ટ, બરાબર. જમીનનો નમૂનો જો તમારે કરવો હોય તો તમારું જે ખેતર છે એ ખેતરના સેઢાપાળા જે છે એનાથી 2 ફૂટ દૂર રહી સેઢાપાળા પાસેથી નમૂનો ક્યારે લેવો નહીં, ઝાડવા નીચેથી નમૂનો ક્યારે